ફાઇનલી આપણે હે ને સાંજના સુયા ભરવા માટે આવી ગયા ને. જો મિત્રો આ રહ્યો આપણો પાવડો ને આ રહી આપણે પારી ભરવાની કંઈક આટલી પારી છે આજે. તો ચાલો હવે ભરવાનું કામ ચાલુ કરી નાખીએ ને. તો ગુડ મોર્નિંગ ના આજના નવા બ્લોગ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં જ ગામડીનો દંતારો ખેંચવા માટે આવી રહ્યા હતા ને અત્યારે ગામડીનો દંતારો ખેંચી રહ્યો અને ચાલો તમને બતાવી દઉં. તો જો મિત્રો આ રહ્યો આપણો દંતારો ને આ ગામડીનો અત્યારે આપણે દંતારો ખેંચી રહ્યા અને હવે જવાનું હતું આપણે સાપરા બાજુ. તો ચલો હવે જવા દઈએ આપણે સાપરા બાજુ અને જુઓ કે આપણે સાપરા સામે હે. તો ચલો જવા દઈએ હવે આપણે સાપરા બાજુ. અને અત્યારમાં હે ને વાતાવરણ થોડું ચોખ્ખું થતું આવે આ બાજુ. તો જુઓ કંઈક આવું વાતાવરણ હે અત્યારનું. ચલો હવે આપણે જઈને હવે સોલર પણ ચાલુ કરવું પડશે કારણ કે આજ તો થોડુંક વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હોય. તો હવે આપણે જવા દઈએ સાપરા બાજુ. ફાઇનલી આપણે સાપરા બાજુ આવી ગયા ને હવે ચલો આપણે થોડોક નાસ્તો ને એવું કરી લઈએ. પેલા પગને એવું ધોઈ નાખીએ ને ચલો હવે થોડોક નાસ્તો ને એવું પણ કરી લઈએ. હે ને સાપરા આવી ગયા અને જુઓ કે આપણે હે ને નાસ્તો કરવા માટે બેસી ગયા. તો જુઓ મિત્રો આપણે હે ને નાસ્તામાં પૌવા હે, રોટલી હે અને જો કે રાહુલભાઈ નાસ્તો કરવા માટે બેસી ગયા હે. અને જો આપણે હે ને ટીવીમાં અત્યારે હે ને જેઠાલાલ જોઈ યુટ્યુબમાં છે. અને ચલો હવે આપણે કરી લઈએ નાસ્તો. ફાઇનલી હવે આપણે ખાઈ બે લીધું ને હવે હે ને આપણે હે ને સોલર નીચે કરી નાખીએ. જો કે આપણે હે ને હવે આ સોલર નીચે કરવાના હે. તો ચલો હવે આપણે સોલર નીચે કરી નાખીએ અને પછી આપણે મોટર પણ સોલર માથે ચાલુ કરી નાખીએ. તો ચલો હવે નીચે કરી નાખીએ આપણે સોલર. ફાઇનલી હે ને આપણે હવે આજે સોલર નીચે કરીને મોટર ચાલુ કરી નાખી. તો જુઓ મિત્રો આપણે સોલર નીચે કરી નાખ્યા અને સામે આપણે મોટર પાણી પણ આવે. અને ચલો હવે તમને સુયા પણ બતાવી દઉં કે આજના સુયા કેવા પડ્યા છે. તો આજની 2 પારી સુયા પડી છે. તો ચલો તમને સુયા પણ બતાવી. આપણે ફરન બાજુ આવી ગયા. જુઓ મિત્રો ફરનના સુયા કેવા પડ્યા ખબર આજના. તો જુઓ મિત્રો આવા કંઈક આજના સુયા પડ્યા. એક પારી આંકન હે આપણે એક જ આ ફરનમાં આજે પડ્યા હે હુયા અને એક સામે હુયા પડ્યા જે કે તમને દેખાય છે 2 પારી જેવું. તો અહીંયા સુયા પડ્યા હે અને આપણે હે ને આજ સાંજે અને ભરશું. અને જુઓ કે અત્યારનું વાતાવરણ કંઈક આવું થઈ ગયું ને આપણે સોલર તો ચાલુ કરી નાખીએ ને આપણે સામે સનક હે ને મીઠામાં દંતારો ખેંચે છે. અને જુઓ કે આપણે હે ને આ ગામડીનું તો મીઠું ક્યારનું ખેંચી ગયું. સામે ગામડી હતી એનું મીઠું ખેંચી ગયું ને એક ગામડીનું રહ્યું છે. અને ચલો હવે જઈએ આપણે સોલર બાજુ. આપણે હે ને હવે સાંજનો સમય થઈ ગયો ને હવે જવાનું હતું આપણે સુયા ભરવા માટે. તો જુઓ મિત્રો આપણે હે ને 2 પાડી હોય તો આપણે સામે હવે જવાનું સુયા ભરવા માટે. તો ચલો હવે જવા દઈએ આપણે સુયા ભરવા માટે ને તમને બતાવું કે કેટલા આજના કટા થાય કારણ કે આજે ને લગભગ 40 જેવા થાય કટા. તો ચલો હવે જવા દઈએ આપણે સુયા ભરવા માટે સામે. ફાઇનલી આપણે હે ને સાંજના સુયા ભરવા માટે આવી ગયા ને. જુઓ મિત્રો આ રહ્યો આપણો પાવડો ને આ રહી આપણે પારી ભરવાની કંઈક આટલી પારી છે આજે. તો ચાલો હવે ભરવાનું કામ ચાલુ કરી નાખીએ ને આપણે બાપા આવે. જો કે આપણે સામે આવે બધી કાની હુયા ભરવા લાગી જાય ને આપણે બાપા આવે એટલે આપણે કટા ભરી નાખીએ. કેટલા થાય એ તમને કહી દઉં. તો ચલો ભરવાનું કામ ચાલુ કરી નાખીએ. ફાઇનલી આપણે હે ને સાંજના સુયા ભરી નાખ્યા ને. જુઓ મિત્રો આટલા કટા થયા એટલે કે 16 કટા થઈ ગયા. અને સામે જુઓ આપણે સનસેટ થાય એ તમને દેખાતો હશે કારણ કે વાદળાના હિસાબે હે ને ચોખ્ખું નહીં દેખાતું. અને હવે આપણે જવા દઈએ સાપરા બાજુ. અને રાહુલભાઈ હે ને સામે કટા હંતા આવે ને. ચલો હવે આપણે જવા દઈએ સાપરા બાજુ. આપણે ફાઇનલી સાપરા બાજુ જતા હતા અને જુઓ સનકાન બધી કા સુયા ફરી રહેવા આવ્યા જે કે આટલા રહ્યા અત્યારમાં સુયા. અને આપણે રાહુલભાઈ હે ને કટા હાથે હાંક્યા. અને ચલો હવે આપણે જવા દઈએ સાપરા બાજુ ને. જુઓ કે આપણે હે ને સાવદારો હાથમી ગયો હે ને. ચલો હવે આપણે જવા દઈએ સાપરા. ફાઇનલી આપણે સાપરા આવી ગયા ને. જો આપણે હે ને ટીવી જોતા હતા અત્યારમાં જે કે આપણે બંકો LISP હિન્દુસ્તાની. અને ચલો હવે આપણે ફાઇનલી હવે આપણે ખાઈ બે લીધું. અને જો અત્યારે રાતનું એકદમ ચોખ્ખું વાતાવરણ હે જે કે આપણા ફોનમાં નહીં દેખાય. આજ તો હે ને બહુ જ ચોખ્ખું વાતાવરણ હે. અને હવે આપણે ખાઈ બે લીધું ને હવે મળીએ કાલ સવારે. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને એક કોમેન્ટ કરતા જજો. તો મળીએ કાલ સવારે. જય માતાજી, બાય બાય.